ચાલો આજે વાર્તા કરીએ રિટાયરમેન્ટ પ્લાનિંગની. રમેશભાઈ અને સુરેશભાઈ બંને ખૂબ સારા મિત્રો. નોકરીની શરૂઆત પણ સાથે કરી અને નોકરીમાંથી નિવૃત્ત પણ સાથે થયા. હવે જ્યારે નોકરીના દિવસો ચાલતા ત્યારે લગભગ રમેશભાઈ અને સુરેશભાઈ બંનેના દિવસો સરખી રીતે પસાર થયા. રમેશભાઈ નોકરીના દિવસો દરમિયાન થોડી રકમ બચત કરી અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું, જ્યારે સુરેશભાઈએ તો ખાલી મજા કરી, કહેતા કે પછી કરી લઈશું, હજુ તો બહુ સમય છે, અત્યારે મજા કરી લઈએ. નોકરીના દિવસ તો સારા ગયા, પણ પરિવર્તન આવ્યું નિવૃત્તિમાં. બંને જ્યારે નિવૃત્ત થયા તો રમેશભાઈ રોકાણ કરેલી રકમમાંથી થોડી રકમ ઉપાડીને એ રકમને એન્જોય કરી, પ્રવાસ કર્યો, ફેમિલી સાથે ડિનર કર્યું, આનંદ કર્યો. અને સુરેશભાઈ પ્રવાસ તો દૂર રહ્યો, દવા લેવાના પૈસા પણ સંતાનો પાસે હાથ માંગીને લાવવા પડ્યા. મિત્રો, આયુષ્ય વધી રહ્યું છે, પણ સાથે મોંઘવારી પણ વધી રહી છે અને નોકરી ઉપરનું ભારણ દિવસે દિવસે ઓછું થવા લાગ્યું છે. જો તમે આજે તમારું નિવૃત્તિનું આયોજન નથી કર્યું તો આવતીકાલની શાંતિ, ગૌરવ અને સ્વતંત્રતા તમે ખોઈ બેસવાના. કોઈકે સરસ કહ્યું છે, આજની બચત એ આવતીકાલની આવક છે. પરંતુ તમારી આવતીકાલ નિર્ભર કરે છે તમારા આજના નિર્ણય ઉપર. તો તમે તમારા રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે શું નિર્ણય કર્યો છે? કોમેન્ટ કરો ને.